મેં કીધું તું વેકેશન પડે એટલે ઉનાળામાં કેટલોય તડકો હોય તો મને ગોવા ફરવા લઈ જાજો. પણ આ જો ક્યાં લાવ્યા? દેહમાં લાવ્યા તડકો ખાવા. ક્યાં ગોવા ને ક્યાં અહીંયા દેહનો તડકો? હજી તો અહીંયા પગ મૂક્યો છે ન્યા રેવાતું નથી. કોણ જાણે કેમ વેકેશન નીકળશે અહીંયા. તમને કહું છું સાંભળો છો? એ જિગ્નેશ તમને કહું છું સાંભળો છો કે નહીં? કે અહીંયા દેહમાં આવીને બેરા થઈ ગયા. ઘરેથી નીકળો તયુનું તારું સાંભળું છું. કયુનું ટક 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 ચાલુ કર્યું છે. હજી તો અહીંયા પગ મૂક્યો છે ન્યા બોલવાનું એનું બડબડ બડબડ ચાલુ કરી દીધું છે. કોણ જાણે આ 15 દી કેમે કાઢશે અહીંયા. તો તમે મને હું લેવા કીધું હતું કે વેકેશન પડે એટલે ગોવા જાહું ને બીજી કોઈ જગ્યા ન મળે એટલે અહીંયા ગામડે લઈને તડકો ખાવા આવી જવાનું. એક તો અહીંયા ઉનાળાની ગરમી એવી ને પાણીની તંગી એવી. જોઈ એટલું પાણી નો વાપરવા મળે ને ઉપરથી સાંભળવા શું મળે કે અમારે શહેરના લોકોને પાણી બહુ જોઈએ. હવે એનું મારાથી કાઈ ન થાય. હવે આપણે અહીંયા આવી ગયા છે તો શાંતિથી 2-5 દી રહી લે પછી આપણે વિચારશું ગોવા જાવું કે ન જાવું. એક તો અહીંયા મને દેહમાં લેતા આવ્યા ને હવે પછી કહેશે કે ગોવા જાવું કે ન જાવું વિચારશું. તઈ પછી લઈ ન જાવું હોય તો બોલતા શું કરવા હોય? એ હાલ સોનકી હવે ઘરે પૂગવી. હવે તારું ટક 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 હજી થોડુંક બાકી રાખ. રસ્તામાં કરવું પડશે ને. લ્યો હરી ફરીને ગામડે. લ્યો હરી ફરીને ગામડે. બીજી કોઈ આને જગ્યા જ નથી જડતી ફરવા હાટું થઈ. એ આવો 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 બટા આવો. એ કેમ છો મમ્મી? સારું છે ને તમને? એ પગે લાગુ પગે. આશીર્વાદ આપો મમ્મી. મારો દીકરો મારો દીકરો માવડીયો દીકરો તે વાડી દીકરો હરી ફરીને આવીને મમ્મી પાસે. દીકરો આવે હરી ફરીને મમ્મી પાસે. એન મમ્મી થી ત્યાં નથી આવતું એને હાટું થઈને અમારે અહીંયા ગુડાવાનું. એ આવ સોનકી હો વાય 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 તું આવ. એ પગે લાગુ મમ્મીજી. હા બેટા સુખી રહ્યો સુખી. હારું હારું હા જનરવા પૂગી ગયા ને. લ્યો તઈ તમારે જાતે જઈને ચા પાણી બનાવી લ્યો નાસ્તો બનાવીને ખાઈ પી લ્યો. લ્યો તમને ખબર નથી અમે આવવાના છીએ તે મને એમ કે મમ્મીજીએ બનાવી રાખ્યો છે અમારી હાથે ગરમા ગરમ ચા નાસ્તો. હા તઈ ભાઈ અહીંયા હાથ ને પગ બધું રહી ગયું છે. હું મારું માન કરીને ખાઈ પી લઉં છું. હવે સાનું મુના જાવ રસોડામાં ને ચા નાસ્તો બનાવો ને મારી હાટુય બનાવી લેજો. હું તઈ બતા કેવા ખાલે ઠંડા પાણી? બસ મમ્મી તો હાલ્યા કરે. અહીંયા કઈ ગામડા જેવી ત્યાં કઈ શાંતિ ન હોય. ત્યાં તો નકરું ભાગ દોડ કરે રાખવાનું હોય આખો દી. હા ઈ વાત તારી 100% હાચી. એ મમ્મીજી પાણી વયું ગયું. નળ ચાલુ કરો મોટર ચાલુ કરો. એ સોનકી વહુ ટાકો હાવ ખાલી છે. તમારે બેડું ગાગર ને બધું લઈને ત્યાં કુવે ભરવા જાવું જોહે. હે તો હું હવે મારે ડોલું બોલું બેડા ને ગાગરું લઈને મારે કુવે પાણી ભરવા જવાનું. બસ લ્યો હવાની આવી છું. તયુની ચા બનાવ્યો નાસ્તો બનાવ્યો લુગડા ધોયા ઠામડા ઉટકા ને હવે નાવા જવાનું હતું તે પાણી પૂરું થઈ ગયું. હવે આ બાકી હતું હવે એ પૂરું કરવાનું. હવે બેડા ને હેલું ને ગાગરું કેટલું હારવું પડશે તઈ તો પાણી ભરાઈ રહે. હું અહીંયા તડકાના આવ્યા હસું ને એ ખબર નથી પડતી. પાણી નો અહીંયા આપણને જઈડું ચડે. એ જમકુ આ તો જમણા બારી વહુ છે સોનકી. ઓલું શહેરમાંથી આવી છે. પાણી ખૂટી ગયું તે જો આપણે અહીંયા લાઈનમાં ઊભી છે ને તોય આગળ મોડ થઈ ગઈ પાણી ભરવા હાટું થઈ. આને આપણે નહીં કહીએ ને તઈ સુધી આને દર વખતનું થયું નાટક. એ જમના ડોહીની વહુ તો અહીંયા અમને ભાડકી નથી. અમે લાઈનમાં ઊભી છે કયું નીવ અને તું મોર આવીને પાણી ભરવા માંડી છો. હાલ આમ નીકળ પાછળ. કોણ છે આ વાયડી નીવ મારી હારે બક કરવા માંડી છે? ખબર નથી પડતી. એક તો મારો આજે મગજનો બાટલો ફાટેલો છે અને મારા મોઢે ચડવા આવી છે. લાઈટ જોવા દે તો કોણ છે વાયડી નીવ? આજ તો તઈ બાકી બતાવીશ દઉં કે શહેરનું પાણી કેવું હોય. એ હું તઈ નીવ હું મારી વાહે ઊભી બક કરે રાખવી છે. ઓ લે તું તો નીકળી સોનકી ઓલી જમના ડોહીન વહુ સોનકી. હા તું તો બો ઈ સ્ટેટસ મૂકતી હતી ને કે હાલો ગોવા જાય ગોવા ઇઝ બેક ગોવા ઇતને દિન બાકી ઉતને દિન બાકી ને કા અહીંયા હું કરવા આવી તું? હરી ગઈ જેવી પેલા જો તો ખરા આ કઈ તારી એકલીનું ગામ છે? આ અહીંયા અમારું ગામ છે. અમે જઈ આવવું હોય તઈ આવીએ અને અમારે જઈ ગોવા જવું હોય તઈ જઈ. એમાં તને વળી કે હું છે ને તમે અહીંયા વાતુના ફડાકાઓ ઝીકતી હતી તેટલી વાર હું અમારે તમારી વાટે ઊભું રહેવું? બોલતી હોય જઈ જોઈ તે ચીબડા જેવી. ગઈ વખતે તો બો હવા કરીને ગઈ હતી ને કે હવે તમારા ગામમાં આવું જ નથી આવું ગામ તેવું ગામ ને હું લેવા ગુડાણી તે વળી અમારા ગામમાં. ગઈ વખતે પાણી ભરવા હાટું થઈને તે માથાકૂટ કરી હતી. અહીંયા અમે બધા લાઈનમાં ઊભા છીએ ને દર વખતે તું આગળ આવીને ગુડાઈ જાય. અહીંયા તને અમે દેખાતા નથી? આંધળીની થઈ ગઈ છો. આંધળી હોય તું
મને કાંઈ આવડું બોલતી નહીં ને તો અહીંયા પાડી દઈશ મારી બળીને. તારી હિંમત કેમ થઈ મને આવું બોલવાની? આમ હાલતી થાને જે આખી આવી ત્યાં પાછી વઈ જજે, અહીંયા ખોટી હવા કરવા આવતી જ નહીં. તું મને આવું કહે છે સીબડા જેવી? ઊભી રે તો તારો વારો પાડી રાખું.